મારા ભાઈબંધ જયલાના લગ્નના એન્ટ્રી ગેટના ફોટા બનાવવા ગયા પણ થયું કઈક આવું. ये कैसे हो गया? તો એમાં થયું એવું, હમણાં જયલાના લગ્ન છે એટલે એને બનાવવાના છે એન્ટ્રી ગેટના ફોટા. હવે આવા ફોટા બનાવવા 2000 પગથિયા ચડીને અમે આવી ગયા હતા જસદણના એક સ્ટુડિયોમાં. ફોટા તો જયલાએ હગાઈમાં જ કઢવી લીધા હતા, ખાલી ફ્રેમ નાખવાની હતી. 4-5 ફ્રેમ જોઈને આ ફ્રેમ ફાઇનલ કરી. આમાં તો હું બહુ રૂપાળો દેખાઈશ. घर भेगू थाने पर જયલાએ શેઠને ફોટો આપ્યો ને ફોટો ખરીને જોયું કે જયલાનો થઈ ગયો પોપટ. मगर क्यों? કેમ કે ફોટામાં જયલો જ દેખાતો જ નથી. અઠવાડિયામાં ફોટો થાવ ઝાખો થઈ ગયો. આ જૂનો ફોટો તો બગડી ગયો, હવે તાત્કાલિક નવો ફોટો ક્યાંથી લાવીશ? શેઠે કીધું મુંજાતા ને 10 મિનિટમાં અહીંયા નવો ફોટો બનાવી દઈશ. આ તો ભાઈ અમે આવી ગયા હતા જસદણ એજે સ્ટુડિયોમાં. એજે સ્ટુડિયો વાળા તમારા ફોટાને એવી રીતે બનાવે છે જે લાંબા સમય સુધી ઝાંખા નહીં પડે અને તમે ચા પાણી પીવો ને ફોટો ફ્રેમ બનીને રેડી થઈ જાય. અહીંયા તમને સ્પાર્કલ, ગ્લોસી અને બીજી ઘણી બધી ફોટો ફ્રેમો મળી જશે. અને મેં તો આ ફોટો ફ્રેમ બનાવવાનું નક્કી કર્યું. એટલે આ ફોટો ઓલા ફોટાની જેમ મહિનામાં ધોળો નહીં થઈ જાય ને સૈયદભાઈ 6 મહિને નહીં થાય. મજા આયા. તમારી પાસે ફ્રેમ હોય ને ખાલી ફોટો જોઈએ તો ફોટો હોત ને કાઢી આપશે. તો હવે આ વખતે તમારે આવી ફોટો ફ્રેમ બનાવી હોય તો પગી જઈજો જસદણ એજે સ્ટુડિયોમાં. જેમનું એડ્રેસ છે નવા બસ સ્ટેન્ડ પાછળ નીલકંઠ પ્લાઝાના ત્રીજા માળે એજે સ્ટુડિયો જસદણ.